ભુજ હાટ ખાતે ત્રિદિવસીય મેંગો ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલ વિવિધ પાકોના પ્રદર્શન કમ વેચાણના સ્ટોલ રાખવામાં આવ્યા હતા। આ ફેસ્ટિવલમાં 8 જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો, જેમાં પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલા ફળો, શાકભાજી અને ખાસ કરીને કચ્છી કેસર કેરી તેમજ દેશી કેરી પ્રદર્શનમાં મુકાઈ હતી। ભુજની જનતાને કચ્છી કેસર કેરીનો સ્વાદ માણવા આ ફેસ્ટિવલ યોજાયો હતો। આ અંગે સંયોજક પ્રવીણ મુછડિયાએ જણાવ્યું હતું કે ત્રિદિવસીય વેચાણ પ્રદર્શનમાં કેસર કેરીની સાથે અન્ય આકર્ષણો પણ મૂકવામાં આવ્યા હતા। તો જય અંજારિયાએ જણાવ્યું હતું કે ખેડૂતો અને લોકોની માંગને ધ્યાનમાં રાખીને મેંગો ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું। ત્રિદિવસીય ફેસ્ટિવલ મહેમાનોના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલ અલગ અલગ ખેત પેદાશો મૂકવામાં આવી હતી। સાથે જ બહેનો માટે કેરીમાંથી બનાવવામાં આવતી વિવિધ વાનગીઓની સ્પર્ધા યોજવામાં આવી હતી। અંતિમ દિને ફિલ્મ સ્ક્રીન મૂકવામાં આવી હતી, જેમાં પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવામાં આવે છે તે અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી। અમે લોકોએ ભુજ ખાતે ભુજ હાટમાં 3 દિવસ માટે મેંગો ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કચ્છના 8 ખેડૂતોએ પોતાની વિવિધ પ્રાકૃતિક ખેતીથી પાકેલ ફળફળાદી અને શાકભાજીનું પણ સાથે વેચાણ કરવા માટે અહીંયા આવ્યા છે। કચ્છની કેસર કેરી કચ્છની શાન છે, આપણે સૌ જાણીએ છીએ। એનો સ્વાદ માણવા માટે આજે ભુજમાં 3 દિવસીય આ એક ઉત્સવનું આયોજન કરવામાં આવેલું છે, જ્યાં પ્રાકૃતિક રીતે ઝાડ પર પાકેલી કેરીઓ ભુજ જનતા માટે ખેડૂતો લઈ આવ્યા છે, અને સાથે સાથે બીજા વિવિધ આકર્ષણો પણ આ કાર્યક્રમના અહીં રાખવામાં આવેલા છે। લોકોની માગણી અને ખેડૂતોની માગણી પણ સ્વીકારી છે, અને આજે આપણે 8 ખેડૂતો આપણી સમક્ષ અલગ અલગ પ્રકારની ખેત પેદાશો અને ખાસ કરીને કચ્છી કેસર કેરી અને દેશી કેરી અને વિવિધ જાતની બીજી કેરીઓ પણ છે જે લઈને આવેલા છે। અને ખાસ કરીને કહું તો 8, 9 અને 10 જૂન 2025 3 દિવસ સુધી આ કાર્યક્રમ યોજાયો છે। આજે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, જેમાં સૃજનના દીપેશભાઈ શ્રોફ અને અન્ય મહેમાનો સંદીપભાઈ વિરમાણી, હોમ સદી સિટીના અસીમભાઈ વિસરા આપ સૌ અહીં ઉપસ્થિત છે। અને અત્યારે 7 વાગે કચ્છી લોકસંગીતનો લાખા મારવાડા એન્ડ પાર્ટીનો એક કાર્યક્રમ થઈ રહ્યો છે। આવતીકાલે ભુજના બહેનો માટે કાચી અને પાકી કેરીમાંથી બનાવેલી વિવિધ વાનગીઓનો એક કોમ્પિટિશન રાખવામાં આવ્યું છે, કે જેનામાં જાણીતા પાકશાસ્ત્રી, યુટ્યુબર અને એક ન્યુટ્રિશનિસ્ટ છે એ નિર્ણાયક તરીકે આવશે। અને પરમ દિવસે આપણે ફિલ્મ સ્ક્રીનિંગ રાખ્યું છે, કે જેની અંદર જાગ્યા ત્યાંથી સવાર અને એવી કેટલીય સારી મૂવીઝ છે જે અહીં દર્શાવવામાં આવશે। તો ભુજ હાટ એક એવી હાર્ટસમી જગ્યા છે ભુજની, એકદમ હૃદયસમી જગ્યા છે, અને મારી ભુજના લોકોને અને આસપાસના બધા જ લોકોને અપીલ છે કે અહીં તમને એક ઉત્કૃષ્ટ પ્રકારની કેરીઓ જોવા મળશે, પ્રદર્શન છે, વેચાણ છે, એટલે આપણે લઈ પણ શકશો। અને કેરી ઉપરાંત અન્ય પેદાશો પણ છે, અને ભુજની જનતા માટે રિફ્રેશમેન્ટનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે, ઠંડા પીણાનું પણ આયોજન છે, નાસ્તાનું પણ આયોજન છે। તો સૌને વિનંતી છે, આવો સાથે મળીએ અને આ 3 દિવસને એક અલગ જ પ્રસંગ તરીકે ઉજવીએ। આવતી અષાઢ બીજ છે એના પહેલા જ આપણે અષાઢ બીજ અહીંયા ભેગા ઉજવીએ એવી સૌને વિનંતી છે।